છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ પેટ્રોલ ડીઝલની કિલ્લત શરૂ થઈ ગઈ છે. નસવાડીના હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને નાયરા પેટ્રોલિયમ બહાર ડીઝલ નથી તેવા બોર્ડ લાગતા આસપાસના 210 ગામોના લોકો અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો મોંઘા ભાવનું કાળા બજારમાં પેટ્રોલ વેચાતું લેવા બાઇક ચાલકો મજબૂર બન્યા છે. આમ એક તરફ સરકાર તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહી છે, જ્યારે પેટ્રોલ પંપના માલિકો જણાવી રહ્યા છે કે 2 દિવસથી પેટ્રોલ ડીઝલનો જથ્થો કંપની આપતી નથી, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ નથી તેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. તો નસવાડી નજીક 6 પેટ્રોલ પંપમાંથી 2 થી 4 પેટ્રોલ પંપ ઉપર 2 દિવસથી પેટ્રોલ ડીઝલ મળતું નથી તેવું પણ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પતી ગઈ એટલે ભાવ વધશે, જેને લઈ માલ ઉપરથી આવતો નથી તેવો સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. બાઇક ચાલકો સહિત નસવાડીની આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ લોકલ રેતી કપચી અન્ય લોડિંગ ટેમ્પો ચલાવનારા ચાલકો પણ પેટ્રોલ ડીઝલની અછતને લઈને ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તત્કાલ નસવાડીમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ બાબતે સંચાલકો પાસેથી માહિતી મંગાવી પ્રશ્ન હલ કરાવે તેવી માંગ ઉઠી છે. નસવાડી 4-5 પંપ આવેલા છે, એમાં 3-4-5 પંપે પેટ્રોલ જ નથી. હવે હાલ ખેતરોમાં જવાનું હોય, બધે જ જવાનું હોય તો પેટ્રોલ તો જરૂરિયાત જ થઈ ગઈ. હવે ગાડી વગર તો ચાલતું નથી બિલકુલ. એટલે પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરે એવી માંગ છે આપણે. શું મુશ્કેલી પડે પેટ્રોલ નહીં મળતું તો હવે 2-3 4 કિલોમીટર ખેતરા દૂર હોય, એ જવા માટે તો ગાડીમાં પેટ્રોલ વગર તો જવાનું નહીં, ચાલતો તો જવાય ના તડકામાં. એવું શું માંગ તમારી? આ પેટ્રોલ મળે એ માંગ.